આજે આવ્યા હતા ધાબા ઉપર થોડોક ઠંડો પવન ખાવા, કારણ કે અમને લાગી ગઈ હતી બહુ ગરમી. અને વાહે બધા છોકરાઓ આવે છે, મારા મામાનો છોકરો અને મારો ભાઈ ની બધા અણી કાઢવા, એટલે મારો વ્લોગ બગાડવા તો આવવાના જ છે. તો આપણે આગળ એમને વ્લોગમાં લેવી અને આપણો કરીશું અને વ્લોગમાં એમને લેવી. અને અત્યારે વ્યૂ થઈ ગયો છે એક નંબર બધોય. અને ગરમી લાગતી મેં કીધું ધાબા ઉપર જઈ આવી અને થોડીક ઠંડી રાહત મળે. બાકી અત્યાર સુધી લાઇટ જ દોતી. અમારે આજે ગુરુવાર હતો, પાછી લાઇટ તો કાપ હતો, 5 વાગ્યા સુધી લાઇટ તો આવી નહીં. અને લાઇટ અત્યારે આવી છે તો અત્યારે કંઈ કામનું નહીં. અત્યારે ઠંડો પવન આવે ધાબા ઉપર, તો અમે ધાબા ઉપર આવ્યા છીએ અત્યારે. ને વ્લોગ કરી દીધો ચાલુ. જોલો પાણી પાઈ છે નીચે, ઝાડવા થોડાક આવ્યા છે અને પાણી પાઈને નકર સુકાઈ જાય, તડકો એટલો જ પડે છે. ભાઈ કાતરો મોકલાવું? નહીં ભાઈ, મને લાલ લાલ કાતરા જોઈએ, એવા કાચા ડોહાલી કાચો છે. કેટલા કાતરા ખાઈ જશો આખો દીમાં? વાહ ભાઈ, પગમાં પડશે તાટીઓ તૂટી જાય, એમ નો ઉપાડે. ના લાવ બતાડું તને. ઉપડે છે તારથી? હા લાય ઉપડી જાય છે. એટલે ચેતન બાહુબલી લાગે હે. વાહ ચેતન વાહ. ડોકી હલવાઈ જાય. લાવ અમારા ચિરાગભાઈ ડમ્બલ ઉપાડવા. અરે બાહુબલી, મહેન્દ્ર બાહુબલી. ગટપ્પા મામા બરકો. બે ખેલ કરે છે અત્યારે ભાઈઓ. માથે પસાડે દે એકા બીજાને. દબા દબી ચાલુ. હું છે પણ એને ખબર નથી એનો વિડીયો ઉતારું છું. કેતો દે દે હો, ચેતા દો. વાહ બાહુબલી વાહ. વાળ તો હરકા કર, તારા વાળ વિખાઈ ગયા છે. પડતા નહીં. બસ 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 બસ. મારતો નહીં, એવું મારવાનું નહીં, કોઈને મારવાનું નહીં. ચિરાગ કે ગયો? ચિરાગ નંબર કેવો? તો અમે ઠંડો પવન ખાવા આવી ગયા હતા બહાર ધાબા ઉપર, કારણ કે નીચે લાઈટ વહી ગઈ હતી ને અમે ચેતનભાઈ ને ચિરાગભાઈ ને લઈને આવી ગયા ઉપર. અને આ બે જો મસ્તી કરે છે. આ જો રૂના કોથળા ઉપર બેસી ગયો છે. અને આ જો મારો ભાઈ કાતરા ખાતો ખાતો આવ્યો. અરે ભાઈ બાદ છે હો. એ પડતો નહીં ચેતન. પડે ચેતન. લે 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 ચેતન પડે. મને શું છે પણ? તો એ મને મારવા મેળો. ઓલાને મારતો મેં ના પાડી તો જોતો. એ મને શું છે પણ ભાઈ? હા ભાઈ કેમ આવા ફૂતા છે આમ જોતો. મોઢામાં કાતરા ફોતરા ફોઈલા વગર એમને ખાય છે. એમાં શું છે ને, નીચે ગરમીના કંટાળા ને તો બધા ધાબા ઉપર આવી ગયા છે ઠંડો પવન ખાવા. અત્યારે પવન એ થોડોક વધારે ઠંડો ને મસ્ત આવે છે. એટલે જો ઝાડવાના પાંદડા કેવી રીતના બધા હલે છે. મારા કબૂતર બેસી ગયા છે બધા મંદિર ઉપર, અડધા તાર ઉપર બેસી ગયા છે. ના બે જો કાતરા ખાય છે. પવન મસ્ત આવે છે ઠંડો ઠંડો. અને જો વાતાવરણ મસ્ત લાગે છે અત્યારે. બધી ધજાઓ હલે છે. તડકો અત્યાર સુધી લાઇટ નહોતી. આજ ગુરુવાર હતો ને તો લાઇટ નહોતી, એટલે પવન હચોડો પવન નહોતો ને લાઇટ નહોતી. ગરમી થતી બધા. અત્યારે ઠંડો પવન આવ્યો, બધા બહાર આવ્યા છે. મામાની બધા બેઠા છે નીચે અને અમે ઉપર ચડી ગયા છે. આ બધું વ્યૂ દેખાય છે અહીંનું ક્યાંક. આ બે જો અહીંયા બેઠા છે. ઉપર આવ્યો મારા મામા હમણાં ખીજાણા હતા. જો પાછો ઉપર આવી ગયો છે. આગળ બે મસ્તી બાંધતા હતા. એ ભાઈને શું માર્યો? કેમ ભાઈને માર્યો? હે ચિરાગભાઈ ને ત્યાં માર્યો? હે કોને માર્યો? તો એ આ બધો વ્યૂ લાગે છે.
યાર મને કે તારો વિડીયો વાયરલ કરી દે, મોટા ભાઈને મારે છે એમ કહી દઉં બધાને. આ બહુ મસ્તી ખોર છો. આવ છે તો હું મારી લીધું, મોઢું ખોજાઈ દીધું. હું જો બધાને કહી દેજો આ બહુ મન મારે છે બધાને. જો ઓય મનમાં બહુ છે હા લખન ખોટી ટેણી. એનું નામ ચેતન છે. કા ચેતન? અમારો ચેતનભાઈ બહુ ડાયો છે, પણ ક્યારેક મસ્તી કરી લે, બાકી તો હાવ ડાયો છે. મસ્તીમાં બાતા હતા પાછો ઉપર આવી ગયો છે આ ઓલાને મારી. એમાં એવું છે મારો મામાનો મોટો છોકરો છે ને એ એવો બધું મારે નહીં, પણ આ નાનો છે ને બહુ માર ફાડશે. બાલ મંદિરે જાય ને તો જ્યાં છોકરાઓ છે ને એના મોટા ભાઈ અત્યારે કંઈ કહેતો નથી, બાકી બાલ મંદિરેથી છોકરાઓ એને હેરાન કરે ને તો એમ કે મારા ફળિયામાંથી નીકળ્યા તો ટાટિયા ભાંગી નાખાય. એને બાલ મંદિરે ફેર તેડવા ગયો ને તો ત્યાં એના મિત્રો હોય છે ઘણા બધા નાના, તો એ બધા શું કે ચિરાગ મારો ભાઈ છે, ઓય કે ચેતન મારો ભાઈ છે એમ કરે, તો એને મારી લીધું એમ કરીને. કા જતા તા બહુ મસ્તી ખોરિયા છે મારા મામાના છોકરા, બહુ મસ્તી કરે રાખે. બાકી આમ હાવ શાંત સ્વભાવના, બાલ મંદિરે કોઈની યાર બાંધે નહીં, બાકી બાંધવા તો ઉપાડી લે. નાનો તો બહુ જ છે. તો અમારો વ્યૂ લાગે છે પાછળનો, અને અમે હવે લોક કરી છે કારણ કે હવે થોડીક બહુ મસ્તી કરી લીધી, પવને ખાઈ લીધો, ગરમી હવે ઓછી થઈ ગઈ છે, તો નીચે થોડાક ઝાડવા પાવાના છે, પાઈ નાખીને કર હમણાં અંધારું થઈ જાય પછી ઝાડવા પાવાની મજા ન આવે. તો અમે જઈએ છીએ. ટાટા બાય બાય કહી દો ચિરાગભાઈ. હાલો તો અમે કરીશું લો.